તમને કોઈ પણ પ્રકારનું વ્યસન છે તો આજે આ કલાક મારી સાથે ખાસ સાંભળજો. મારી સાથે જે મહેમાન આવ્યા છે એમની સાથે ખાસ સાંભળજો. હું આરજે દેવાંગ અત્યારે ફીવરના સ્ટુડિયોમાં એકલો નથી, મારી સાથે ડોક્ટર સ્મિત દેસાઈ સાહેબ જોડાયા છે. કેમ છો સર? મજામાં. સાહેબ પહેલી વાર રેડિયો સ્ટેશનમાં આવ્યા, કેવું લાગે છે? થોડા નર્વસ છે. ડોક્ટર સ્મિત દેસાઈ મારી સાથે હિયાંશ ઓરલ કેન્સર થી આવ્યા છે. સર એના વિશે થોડી માહિતી આપશો કે આ કઈ જગ્યાએ છે અને શું કાર્ય કરે છે? હિયાન્સ ઓરલ કેન્સર હોસ્પિટલ આપણે 7 વર્ષ પહેલા ગુજરાતમાં એક્સક્લુઝિવ ઓરલ કેન્સર કેર માટે એક થોટ ડેવલપ કરેલો. અત્યારે 2 સેન્ટર સાથે અમદાવાદમાં રન થઈ રહ્યું છે. એમનું મેઇન સેન્ટર આપણું મણિનગરમાં છે. વી આર જસ્ટ કમિંગ વિથ ધ સેકન્ડ ઇન જોધપુર સેટેલાઇટ. ક્યાં વાત. અને સાહેબ મેં કીધું કે વ્યસન કરવા વાળા ખાસ સાંભળે આજનું આપણી આ વાત. તો એમાં ઓરલ કેન્સર થવાના કારણો તમને શું લાગે છે? ઓરલ કેન્સર મુખ્યત્વે તમાકુ, સોપારી, બીડી, સિગરેટ, સાદી સોપારી પણ ઓરલ કેન્સર થવાના કારણમાં છે. રાઈટ. કોઈ પણ પ્રકારનું વ્યસન તમારા માટે ડેન્જરસ થઈ શકે, ટોબેકો થી લઈને બધું જ. આપણે ત્યાં તો બેન છે પણ કોઈને કોઈ રીતે લોકો શોધી લેતા હોય સાહેબ. બધા જ ઓપ્શન અવેલેબલ છે. રાઈટ. તો આગળ જાણશું કે આનું પ્રમાણ કેટલું છે અને ક્યોર કઈ રીતે કરાય, ટ્રીટમેન્ટ શું છે. સર બધી વાત આજે તમારી સાથે કરવાની છે.